મહીસાગરમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાએ તારાજી સર્જી છે। ખાનપુરના ભાડ રોડમાં 2 મકાન ધરાશાયી થતાં એકનું મોત થયું। મકાન ધરાશાયી થતાં ઘરમાં સૂઈ રહેલો પરિવાર દટાયો હતો। કાટમાળની નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે। બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ બાજુ મહીસાગરમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાએ તારાજી સર્જી હતી। ખાનપુરના ભાદરોડમાં 2 મકાન ધરાશાયી થતાં એકનું મોત થયું। મકાન ધરાશાયી થતાં ઘરમાં સૂઈ રહેલો પરિવાર પણ દબાયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા મૃગરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે। મૃગરાજ, આ ઘટનામાં શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? વરસાદ શું હજુ પણ ચાલુ છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? શું વિગતો છે? જી ચોક્કસથી હિમ જણાવી દઉં કે જે પ્રમાણે રાજ્યભરમાં વરસાદની આગાહી છે તે પ્રમાણે મહીસાગર જિલ્લામાં ગત રાત્રિનાથી વરસાદ વાવાઝોડું ચાલુ થઈ ગયું હતું। સમગ્ર જિલ્લામાં છૂટાછવાયા વરસાદ સાથે વાવાઝોડા ફૂંકાતા જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં મકાન ધરાશાય હોવાની ઘટનાઓ સામે આવી હતી। જેમાં ખાનપુર તાલુકાના ભાદરોડ ગામની આ ઘટના છે। જે મકાનમાં પરિવાર સૂઈ રહ્યું હતું તે પરિવારમાંથી એક વ્યક્તિનું મોત છે। જો કે આ ઘટનામાં તુરંત સ્થાનિકો, મામલતદાર સહિતના ગ્રામજનો સહિતના લોકો બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી ગયા હતા। પરંતુ બચાવ કામગીરીમાં માલુમ પડતા કે એક જે ઉંમરલાયક વ્યક્તિ હતા, માલીવાડ નાનાભાઈ, જેઓનું તે ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે। જી હિમ, બિલકુલ આભાર મૃગરાજ વિગતો આપવા માટે।